બહારનું સ્ટ્રીટનું ટેસ્ટી અને ચટાકેદાર જો ઘરે જમવાનું મળી જાય તો બધાને જ મજા ન પડી જાય. ડિનરમાં, લંચમાં, ટિફિનમાં કે બાળકોના સ્કૂલ લંચ બોક્સમાં આપી શકાય તેવા સ્ટ્રીટ ફૂડના ફેમસ વેજ પુલાવ આપણે ઘરે બનાવીશું. એકદમ સ્ટ્રીટ જેવા ટેસ્ટી અને સાથે સાથે શરીર માટે પણ હેલ્ધી એવા બનાવીશું, વેજીટેબલથી ભરપૂર. જો તમારા પુલાવ છૂટા છૂટા ન થતા હોય કે એકદમ ઇઝી રીતે ફટાફટ બની જાય તેમ 20 મિનિટમાં બનાવવા હોય તો આ રેસીપી તમે જરૂરથી જોજો. પહેલાં તો આપણે વાટકામાં થોડું એવું ગરમ પાણી લઈ લઈશું અને તેમાં 3 થી 4 તીખા મરચાં આપણે આવી રીતે પલાળીને મૂકી દેવાના છે. જો તમારી પાસે કશ્મીરી લાલ મરચાં હોય સૂકા તો તમે 5 થી 6 નંગ પલાળી શકો, ને જો ન હોય તો મારી પાસે નહોતા એટલે મેં તીખા જે આપણે વઘારના મરચાં આવે છે તે આવી રીતે પલાળ્યા છે, તે 3 થી 4 નંગ જ લીધા છે. અને હવે આપણે પહેલાં તો વાટકાના માપથી આપણે રાઈસનું માપ કાઢી લઈશું, જેમાં મેં અહીં 2 વાટકી જેટલા બાસમતી ચોખા જે આવે છે કરિયાણાની દુકાનમાં કે પછી મોલમાં આપણને મળી રહે તે લઈ લઈશું. જે સાદા પાણીએ આપણે 3 થી 4 વખત ધોઈ લેવાના છે. આવી રીતનું બધું જ સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે ધોઈ લઈશું, જેથી તમારા પુલાવ એકદમ છૂટા છૂટા અને ખીલા ખીલાલા બનશે. હવે આપણે અહીંયા ઓછા સમયમાં બનાવવા છે એટલે આ રાઈસને આપણે કુકરમાં જ બાફવાના છે. કુકરમાં ભાતનું આપણે જો કહીએ તો બધા એમ કે છે છૂટા છૂટા નથી થતા, તો આપણે આજે એવી રીતે કરશું કે એકદમ છૂટા છૂટા બનશે અને 20 જ મિનિટમાં તમારા વેજ પુલાવ બનીને તૈયાર થઈ જશે. કુકરમાં આપણે 2 વાટકા જેટલા ધોયેલા રાઈસ ઉમેરીશું અને 2 નંગ મીડિયમ સાઇઝના બટેટાના આવા મીડિયમ ટુકડા કરીને એડ કરીશું. બટેટા બફાતા વાર લાગે છે એટલે આપણે આવી રીતે તેને તેલમાં ન ચોડાવતા કુકરમાં રાઈસની સાથે જ મૂકી દઈશું. અને 2 વાટકા રાઈસની સામે આપણે 2 વાટકા જેટલું જ પાણી એડ કરવાનું છે, તેનાથી વધારે નહીં. થોડું ઓછું ઉમેરશો તો ચાલશે પણ વધારે નહીં. 2 તમાલપત્ર, 2 થી 3 લવિંગ, 1 તજનો ટુકડો, 2 ચમચી તેલ કે ઘી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે માત્ર 2 જ વિસલ કરવાની છે. લો ગેસની ફ્લેમ ઉપર કરવાથી રાઈસ નીચે બેસી જશે એટલે આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર માત્ર 2 જ વિસલ કરીને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને પ્રેશર નીકળી જવા દઈશું. હવે જે મરચાં પલાળીને મૂક્યા હતા તે 5 મિનિટમાં જુઓ તેમ ગરમ પાણીના લીધે તરત પલળી ગયા છે. તેને આપણે મિક્સરના ચટણી જારમાં એડ કરી દઈશું. તેમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 6 થી 7 લસણની કળી ઉમેરીશું પીસવા માટે અને થોડું એવું તેમાં મીઠું ઉમેરી દઈશું આપણે, જેથી જલ્દી પીસાઈ જાય અને તેની પેસ્ટનો ટેસ્ટ પણ સરસ આવે. આ ચટણી તમારો પુલાવ એકદમ સ્ટ્રીટ જેવો ટેસ્ટી બનાવશે એટલે આ જરૂરથી બનાવવી. 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, નહીંતર જો ન હોય તો તીખું મરચું અડધી ચમચી આપણે એડ કરીશું. અને 1 ચમચી કે પછી તેનાથી ઓછું એટલું આપણે ધાણા જીરું એડ કરીશું. થોડું એવું પાણી ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. અને પલ્સ મોડ ઉપર આપણે 4 થી 5 વખત ફેરવીને એકદમ આવી તેની ગ્રેવી જેવી પેસ્ટ બનાવી લેવાની છે. હવે પ્રેશર પણ નીકળી ગયું છે ત્યાં સુધીમાં કુકરમાં તમે જુઓ તેમ રાઈસ તમારા એકદમ બફાઈ ગયા છે. હવે તેને આપણે થોડી વાર માટે ઠંડા પડવા દઈશું. જ્યાં સુધી આપણે પુલાવનો વઘાર કરીએ છીએ ત્યાં સુધી ઠંડા પડી જશે એટલે તમારા રાઈસ આવી રીતે સ્ટીકી નહીં રહેતા, એકદમ છૂટા છૂટા પડી જશે. જો તમને ડાઉટ લાગે તો ઉપરથી 1 થી 2 ચમચી તેલ કે ઘી ઉમેરી થોડી વાર માટે એકદમ ઠંડા પડવા દેવા એટલે થઈ જશે. અને ત્યાં સુધીમાં આપણે પુલાવનો વઘાર કરીશું. જો તેના માટે જાડા તળિયાવાળા પેનમાં કે પછી આવી રીતે નોનસ્ટિક પેનમાં 2 મોટી ચમચી જેટલું બટર અને 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. બંને મિક્સમાં તમે એકલા બટર કે એકલા તેલમાં પણ બનાવી શકો. બંને સરસ એવું ગરમ થઈ ગયું છે પછી તેમાં 1 ચમચી જેટલું જીરું, 2 ચપટી જેટલી હિંગ એડ કરીને તેનો વઘાર કરી લઈશું. 6 થી 7 મીઠા લીમડાના પાન એડ કરીશું. 1 તીખું મરચું ઝીણું સમારેલું ને 1 મીડિયમ સાઇઝની કેપ્સિકમની સ્લાઇસ કરીને તેમાં ઉમેરીશું. બંને સાતળી લઈશું. અને હવે 2 મીડિયમ સાઇઝની ડુંગળીની મેં સ્લાઇસ કરી છે તેને પણ આપણે થોડી એવી ગોલ્ડન બ્રાઉન કલર થાય ને થોડી ક્રિસ્પી થાય તેવી સાતળવાની છે. તેના માટે સ્વાદ પ્રમાણે આપણે વેજીટેબલ જેટલું જ મીઠું એડ કરીશું. અને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સાતળી લેવાનું છે. ગેસની ફ્લેમ લો કે હાઈ નથી કરવાની, મીડિયમ રાખવાની છે. હવે આ બંને વસ્તુ સરસ એવી સતળાઈ જાય એટલે તેમાં આપણે
2 મીડિયમ સાઇઝના ગાજર ઝીણા સમારેલા અને અડધી વાટકી જેટલા મેં ફ્રોઝન વટાણા મારી પાસે હતા તે એડ કર્યા છે. તમે સૂકા વટાણા કે પછી લીલા વટાણા પણ એડ કરી શકો. બંનેને 3 થી 4 મિનિટ માટે આપણે ચોળવી લઈશું. સરસ એવા ચડી જાય ને પોચા સેજ થઈ જાય એટલે તેમાં આપણે અડધી વાટકી જેટલું ઝીણું સમારેલું ફ્લાવર એડ કરીશું. તમે અહીં તમારા મનપસંદ વેજીટેબલ તમને જે પુલાવમાં ભાવતા હોય તે એડ કરી શકો, પણ બાફીને વેજીટેબલ લેવા કરતાં આવી રીતે તેલમાં ચોળવીને લેવાથી તેનો ટેસ્ટ અસલ સ્ટ્રીટ ફૂડમાં જે મળે છે તેના જેવા જ બને છે. 1 વાટકી જેટલી સ્લાઇસમાં કટ કરેલી મેં અહીં કોબીજ લીધી છે તે પણ તેમાં એડ કરીશું. અને બધી જ વસ્તુને આપણે તવા પુલાવની જેમ સ્ટીર ફ્રાય કરીશું, જેથી તે થોડા એવા ક્રન્ચી રહે. ઢાંકીને કરવાથી તે સોફ્ટ થઈ જાય છે, સ્ટ્રીટ જેવો ટેસ્ટ નથી રહેતો. એટલે આપણે આવી રીતે ખુલ્લા જ રાખીને આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચોળવવાના છે. બધું ચડી જાય એટલે 1 મીડિયમ સાઇઝનું ટમેટું મેં અહીં ઝીણું સમારેલું એડ કર્યું છે સુધારીને, તેને પણ તેમાં મિક્સ કરીને આપણે ચોળવી લઈશું. બધા વેજીટેબલ સરસ એવા ચડીને સોફ્ટ ક્રન્ચી થઈ ગયા છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું અને જે આપણે રેડ પેસ્ટ તૈયાર રાખી હતી ચટણી તે એડ કરીશું અને બધા જ વેજીટેબલમાં બરાબર મિક્સ કરી દઈશું આવી રીતે. અને હવે સ્ટ્રીટ જેવો ટેસ્ટ આપવાનો છે આપણે, એટલે તેના માટે મેં અહીં પંજાબી જે આપણે પાઉંભાજીનો મસાલો આવે છે જે પુલાવમાં અલગ જ સ્વાદ આપે છે તે 1 ચમચી જેટલો એડ કર્યો છે. જો ન હોય તો તમે ગમે તે પુલાવનો બિરયાનીનો મસાલો કે પછી ન પણ એડ કરો તો પણ તમારા પુલાવ એકદમ સરસ થશે. હવે મેં પુલાવને આવી રીતે મોટા વાસણમાં છૂટા છૂટા કરી દીધા છે તમે જુઓ તેમ, અને તેની ઉપરથી આપણે જે વઘાર વેજીટેબલનો કરીને રાખ્યો છે તે એડ કરી દઈશું ઉપરથી. અને ધીમે ધીમે હળવા હાથે એક સાઈડથી ચમચાથી કે પછી કાંટા ચમચીથી ધીમે ધીમે બધું મિક્સ કરીશું. ઝીણા સમારેલા લીલા ધાણા અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી કે 1 લીંબુનો રસ કે પછી 1 ચમચી જેટલું ઘી એડ કરીશું ને આવી રીતે ધીમે ધીમે બધા જ રાઈસમાં આપણે આવી રીતે વેજીટેબલ મિક્સ કરવાના છે. તો તમે જુઓ તેમ માત્ર 20 જ મિનિટમાં સાંજના ડિનર માટે, લંચ બોક્સમાં કે ટિફિનમાં એકદમ સ્ટ્રીટ જેવા ટેસ્ટી અને ચટાકેદાર પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જો આ રીતે ક્યારે પુલાવ ન બનાવ્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો. નવી નવી રેસીપી સાથે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ.